ફેમિલી હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. આજ છે આપણો ઉત્તરાયણ છે, જો મેળી ઉપર ચડી ગયા છે. હજી થોડું કામ છે એટલે હું ગામમાં જાઉં છું ને આપણે જે ભાણિયાની હંધાઈ ચગાવે છે આપણા વાડોશીની, જો બધા હાય કરી દે ભાઈ, હાય કરી દો. અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફ્રેશ ને થઈ ગયા પછી બ્લોગ કન્ટિન્યુ કરી ફ્રેશ થઈ જાય થોડું ગામમાં કામ પતાવી આવું પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલુ થઈ ગયો. હાલો ભાઈ, જોઈ શકો છો તમે. ફેમિલી આપણી કપાઈ ગઈ છે, આપણે ફીરકી વીટવા માંડ્યા છે. મેં કીધું ચગાવે છે આ બધા પતંગો કપાઈ ગઈ છે. અડધી જામ લેવા ગયા છે વાડીમાં હંધાઈ. અને આપણે હમણાં થોડીક બહાર જવાનું છે, આપણે ઘરે મહેમાન ની આવવાના છે, પછી બ્લોગ કન્ટિન્યુ કરવું છે. એક પતંગ કપાઈ ગઈ છે અને આપડી જો ઓલા ભાઈ કાળુભાઈ ની અટવાઈ જાય છે. એના પતંગ ચગાવવાનું કઈ મેળ નથી આવતો. જો અમારા ભાઈ ની ચગાવીને આવ્યા છે અને અમે તૈયાર બિયાર થઈ ગયા છીએ. હા, અને આ ભાઈ જેવો નથી, આ ભાણિયો છે. આને ભાઈ નો કહેવાય. આપણે બસનું બુકિંગ કરાવવા આવી ગયા. ભાણિયાને બેનને જવાનું સુરત, એના માટે બુકિંગ કરાવી નાખ્યું. જગાવે છે ને આ ભાઈ એક જો તૈયારી કરે છે કે કાના બાના માદે ને જવાબ બધા પાલટી હંધાઈ ઉભા તૈયાર બે હાથ. અને આ ભાઈ જો ફિરકી પકડીને મોબાઈલમાં મથે. ફેમિલી પોપુલા વાળા ગાંડા થયા છે. વગાડો વગાડો. ગામમાં વસ્તુ ને એવું લઈને આવી ગયા, જૂના ઘરે આવી ગયા છે અને હવે આ ઘરે જવાનું, ઘરે જમવાનું છે. ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરું. જૂના ઘરે આવ્યા એવું લાગે છે એક મિત્ર ને મળવા જવાનું, ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરું. આ ભીમાભાઈ નો હે દોર બેઠા છે અને આ અમારા ઈશુભાઈ છે, આ વિજયભાઈ, સંજયભાઈ બધા છે. ફેમિલી જો હંધાઈ જવાની તૈયારી કરે છે. હવે એક ભાઈ ભાવનગર જવાના છે, આ સુરત જવાના છે હંધાઈ.